બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં આજે કુદરતે અચાનક મિજાજ બદલ્યો છે, જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી માવઠું ત્રાટક્યું છે। અત્યારે તમે તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દાંતીવાડા પંથકના છે, જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને જોતજોતામાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે। આ દ્રશ્યોમાં જુઓ, વરસાદની હેલી વચ્ચે વીજળીના તાર પર બિચારા અબોલ પક્ષીઓ અને કબૂતરો પલળી રહ્યા છે, જે વાતાવરણમાં આવેલી અચાનક ઠંડકની સાક્ષી પૂરે છે। ગામના બજારની મુખ્ય સડક પરથી પસાર થતા વાહનો પણ વરસાદના કારણે ધીમા પડ્યા છે અને પાકા મકાનોની પાળીઓ પરથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે। પાંથાવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ અંધારપટ જેવો માહોલ છવાયો હતો અને ત્યારબાદ પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પણ જગતના તાત માટે આ ઠંડક ચિંતાનું કારણ બની છે। ખેતરોમાં અત્યારે ઘઉં અને જીરાનો પાક તૈયાર ઊભો છે અને લણણીની તૈયારીઓ ચાલી રહી છે। તેવામાં આ વરસાદ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે। ખેડૂતોને ડર છે કે જો વરસાદ વધશે તો જીરા જેવો કિંમતી પાક કાળો પડી જશે અને મહેનત પર પાણી ફરી વળશે। હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં અસ્થિર હવામાન રહેવાની અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। બજારમાં ખરીદી કરવા નીકળેલા લોકો પણ અચાનક આવેલા આ વરસાદથી બચવા માટે આશરો શોધતા નજરે પડ્યા હતા। એક તરફ કાળજાળ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ આર્થિક નુકસાનની ભીતિએ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે। દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં થયેલા આ કમોસમી વરસાદે જનજીવનને અસર કરી છે। હવે જોવાનું એ રહેશે કે કુદરતનો આ મિજાજ ક્યારે શાંત પડે છે અને ખેડૂતોના તૈયાર પાકને કેટલું નુકસાન વેઠવાનો વારો આવે છે।